રામ રામ ગૌપાલક મિત્રો, આપણે આજ ભેટકડી ગામના જે ભુવા દાયરો કીએ એની વાડી મુલાકાત કરવા ગયા કે ભાઈ અમારે 39 દીમાં આ જાવરો હોય આવડ્યો વધે કોઈ તો એણે આપણે વાત કીધી કે ભાઈ તમે આ કેદું વાવ્યો હતા કે 6 તારીખે અમે માંડવી વાવીને 6 તારીખે માંડવી આવીને એ પછી 6 દી વાવી એટલે 13 તારીખે આ જાવરો વાવ્યો અહીં તો આજે એને 39 દી થયા તો જાવરો હોય એની જમાવટ તમે જોવે હગો અને આમાં 40 દીમાં ત્યાં આ વાડ કમ્પ્લીટ થઈ જાય એટલે આવા તા વાડ આ પહેલો વાડ જ છે હજી શરૂઆતનો પછી તો 35 દી ચાલુ થઈ જાય જ્યાં એનો ધ્યાન નાખ્યું હોય કે 6 તારીખે માંડવી વાવી હતી ને 13 તારીખે પાછો જાવરો વાવ્યો હતો એ હિસાબ આપણી કરવાનો અને ના પાછી એ જે હે એ અટાણે અમારે જો આ નાખે જાય આ ગામમાં કોઈ નાખે જાય ને તો આ જાવરાનું એક પણ ત્રહેલું કાઢતા નહીં તો મોજે મોજે જો ખાય અટાણે ખાઈ લીધું એક રક્ષો હવારી એક રક્ષો હાંજી જેનો વારો આવે એ નાખે જાય પણ અટાણે તકલીફવાળો એક વિડીયો આપણે જોયો અહીં કે માણસ અટાણે હદમાં થઈ જાય જો એક વાસડાની કોઈ કંઈક કવાડો માર્યો અહીં જો ઢાંઢામાં કવાડો માર્યો અહીં આપણે નજીકથી જોયું અહીં જો આ ઢાંઢામાં કવાડો માર્યો અહીં એટલે 3 આંગર જેટલો ખાસો પડે કોઈ જો એ આ હે એમાં અટાણે જીવડા પડે ગઈ ધોરા કીંગા મોટા મોટા બિહાણાને એને કાં આ અટાણે આ તકલીફમાં અને પાછું માથેથી આ તકલીફ અને આ જે એક વાસરડું હોય એને જોયું મને તો પહેલાં તો એ થયું કે આમાં કંઈ દેખાતું નથી પણ હાવ નજીકથી જોયું ને તો જો હલે જરા જરા ના ના હા તલીએ તો આપણે આણી કૂતરા ન ખાય ને એને માટે એક માલિશ આવે કડવી દવાનું માલિશ કરી દે હતી કૂતરું એને બટકો ન ભરે અને કાલું હાંજ થાય ને તો આપણે આણી ગૌસૂર્ણ ખવડાવે અને ઊભું કરી દેવાનું હે ગાયનું ઘી ગૌસૂર્ણનું ઘર ઊભું થઈ જાય એ તો મિત્રો આ કટોકટીના સમયમાં આપણા પશુનો બચાવ કરવા જે બને એ કરો.